أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। इमाम अली इब्न अबी तालिब अलैहिस्सलाम हदीस नंबर 26 नंबરમાં ફરમાવે છે, મિસ્કીન ઇબ્ન આદમ, કે આદમના બચ્ચાઓ મિસ્કીન છે. મખતૂમુલ અજલ, કે હઝરત ઇન્સાન મિસ્કીન છે. એ ઇન્સાનને ખબર પણ નથી કે તે ક્યારે ઇન્તેકાલ પામશે. આયતોના અંદરમાં છે કે આ જમીન ઉપર મૃત્યુ પામીશ એ તને ખબર નથી, કેવી રીતના તું ઇન્તેકાલ પામીશ તને ખબર નથી, ક્યારે તું ગુજરી જઈશ એ તને ખબર નથી. પછી મૌલાએ કહ્યું, મખનૂનુલ ઇલલ, ઇબ્ન આદમ મિસ્કીન છે કે તેની બીમારી જાહેર થઈ જાય છે. ઘણી વખત ઇન્સાન છુપાવવાની કોશિશ કરે, કોઈને કહેતો ના હોય કે તેમાં શું અને કઈ બીમારી છે, પણ તે બીમારી જાહેર થઈ જાય છે. તે બીમારી દેખાઈ જાય છે અને ચહેરાના રંગ ઉપરથી ઇન્સાનને ખબર પડી આવે છે કે આ શખ્સ બીમાર છે અને આમાં ઝઈફી આવી ગઈ છે અને આમાં બીમારી ફેલાઈ રહી છે. ત્રીજી વસ્તુ મૌલા ફરમાવે છે, મહફૂઝુલ અમલ, કે ઇન્સાનના આમાલને નોતે કરવામાં આવે છે. ઇન્સાન અગર જો ચાહે કે તે એવું કામ કરે કે જે કામ કોઈને ખબર ન પડે, તો એ હરગીઝ થવાવાળી વસ્તુ નથી. ઇન્સાન જ્યારે કોઈ કામ કરે છે તો તે કામ બાકી રહી જાય છે, તે કામ નોતે થઈ જાય છે. સારું કામ હોય કે પછી ખરાબ કામ હોય, હઝરત ઇન્સાન જ્યારે ખરાબ કામ કરે છે તે ખરાબ કામને છુપાવવા માંગે છે, પણ કોઈ દિવસ ન થઈ શકે કે ઇન્સાન એ ખરાબ કામને છુપાવી પણ નથી શકતો અને તે ખરાબ કામને સંતારવા જાય છે, તે કામ ઉપર પડદા રાખવા જાય છે. પણ જ્યારે તે કામને ઇન્સાન જોઈ લે છે તો પછી તે કામ, તે ખરાબ કામ જે છે એ ઇન્સાન માટે બેઇજ્જતીનું કારણ થઈ જાય છે અને માણસોના નજરમાં તે બેઇજ્જત થઈ જાય છે. પછી મૌલા અલૈહિસ સલામ ફરમાવ્યું, તુલિમુહુલ બુક્કા, કે ઇન્સાનને માંકડ, એ ઇન્સેક્ટ હેરાન કરે છે. જ્યારે ઇન્સાનને રાખવામાં આવે, કેટલો મોટો ઇન્સાન છે, તેનું વજન કેટલું મોટો છે, તેની ઊંચાઈ કેટલી મોટી છે, પણ એક જ્યારે માંકડ આવે છે, ઘણી વખત આંખેથી પણ નથી દેખાતી, ઇન્સાનને બટકા ભરે છે, ત્યારે ઇન્સાન હાલ બેહાલ થઈ જાય છે, ત્યારે ઇન્સાન પરેશાન થઈ જાય છે. એક મચ્છર જ્યારે ઇન્સાનના કાન બાજુમાં ફરતું હોય છે તો ઇન્સાનની નીંદર ઉડી જાય છે. આય હઝરત ઇન્સાન, તું પોતાને ઊંચો સમજે છે, હાલાંકે મચ્છર કે બહુ જ મામૂલી વસ્તુ છે, એનું કંઈ વજન પણ નથી, છતાં પણ એ મચ્છર તને હેરાન કરે છે. પછી મૌલાએ કાયનાત ફરમાવ્યું, તખ્તુલુહુ શરકા, ગળાના અંદરમાં એક વસ્તુ છે કે જ્યારે ઇન્સાન જમે ત્યારે એ શ્વાસ લેવાની જગ્યા થોડોક ટાઈમ માટે બંધ થઈ જાય છે અને જ્યારે ઇન્સાન શ્વાસ લે છે ત્યારે તે અનાજની જગ્યા બંધ થઈ જાય છે. તો અગર જો ઇન્સાન હેટકી ખાય છે અને અગર જો તે શ્વાસની જગ્યાના અંદરમાં એક જ કણ દાખલ થઈ જાય છે તો ઇન્સાનને ઉનાર ચરે છે અને જ્યારે તે શ્વાસ લેવાની જગ્યાના અંદરમાં તે કણ પડી જાય છે અને નિખરતું નથી, તો મૌલાએ કાયનાત અલૈહિસ સલામ ફરમાવે છે, તખ્તુલુહુ શરકા, કે તે હેટકી તેને કતલ કરી નાખે છે. અને છેલ્લી વસ્તુમાં મૌલાએ કાયનાત અલૈહિસ સલામ ફરમાવ્યું, તુનતિનુહુલ અરકા, કે ઇન્સાનનો પસીનો થકી ઇન્સાન ગંધાઈ જાય છે, ઇન્સાનમાંથી બદબુ નીકળે છે જ્યારે તેના જિસ્મના અંદરમાં ખુદ પોતાનો પસીનો હોય. તો એ હઝરત ઇન્સાન, તું નાચી જ છો, તું ફખર ન કર, તું પોતાને મગરૂર અને તકબ્બુર અને વટ ન કર, તારી કાંઈ કિંમત નથી. અને મૌલાએ કાયનાત અલૈહિસ સલામ ફરમાવ્યું કે તું મિસ્કીન છો, અને આ 6 ચીજ બયાન કરવામાં આવે છે.
27 રબીઉલ આખર આજની તારીખોમાં 1405 હિજરી સનમાં કોમે મુકદ્દસા ખાતે બહુ જ મોટા મુજતહિદે આલમ આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અહેમદ મુસવી ખુનસારી 98 વર્ષની વયમાં અલ્લાહની રહમતે પહોંચેલા હતા અને તે મહાન સૈયદને જનાબે માસુમે કુમના હરમના દરમાં દફનાવવામાં આવેલા છે. 27 રબીઉલ આખર આજની તારીખોમાં શાહના માણસો જુમાના દિવસે નમાઝે જુમા બાદ મોમીનો ઉપર હુમલાઓ કર્યો અને તેમાં એક જ રાસ્તા ઉપર જે મોમીનો મેનિફેસ્ટેશન કરતા હતા એ શાહના માણસો બંદૂકના ઘા ચલાવે છે ત્યારે 20,000 મોમીનો શહીદ થાય છે અને રસ્તાઓના બે કિનારાઓમાં જે પાણી પસાર થવાના જે કનાલ હોય એમાંથી લોહીની નદી પસાર થતી હતી અને આ બાબત પછી મોમીનો ચૂપ ન રહ્યા બલકે ઇન્કિલાબ ઇસ્લામીની કામયાબી સુધી તેઓ હડતાલ કરતા રહ્યા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.